નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। થોડા જ સમય પહેલાં જે નીટ યુજીની એક્ઝામ છે એ પૂર્ણ થઈ ચૂકી છે। તો આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છે કે 2024માં નીટ યુજી જે છે એની અંદર કેટલું કટ ઓફ રહેવાનું છે અને લાસ્ટ ટાઈમ કેટલો સ્કોર હતો જે કટ ઓફમાં આવ્યો હતો તે, અને નીટ યુજી માટે કેટલું કટ ઓફ રહેશે, એની સાથે સાથે જે મેડિકલની કેટલી નવી સીટો ઉમેરાઈ છે એની પણ ચર્ચા આજે આપણે આ વિડીયોમાં કરવાના છે। તો વિડીયોને લાસ્ટ સુધી જરૂર જુઓ જેથી તમને આની સંપૂર્ણ માહિતી મળી રહે। તો શરૂ કરીએ આજનો વિડીયો। રાજ્યના 80,000થી વધુ વિદ્યાર્થીઓએ નીટ આપી, નિષ્ણાતોના મતે પેપર અઘરું પૂછાયું। નીટ યુજીના કટ ઓફ સ્કોરમાં સામાન્ય ઘટાડો થવાની શક્યતા છે, કેમ કે પેપર અઘરું હોવાથી આ વખતે કટ ઓફ જે છે એ થોડું નીચે રાખવામાં આવી શકે છે। ગત વર્ષે 920થી 139 સ્કોર હતો જે કટ ઓફની અંદર હતો। ગયા વર્ષે 49,915 વિદ્યાર્થીઓ ક્વોલિફાઈડ થયા હતા। 3 વિદ્યાર્થીઓએ ટોપ 50માં સ્થાન મેળવ્યું હતું। નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા ધોરણ 12 સાયન્સ પછી મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદિક અને હોમિયોપેથીમાં પ્રવેશ માટે આજે રવિવારના રોજ નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ નીટ યુજી લેવામાં આવી હતી। મીન્સ સન્ડેના દિવસે આ એક્ઝામ લેવામાં આવી હતી। આ પરીક્ષા માટે ગુજરાતમાંથી અંદાજે 80,000થી વધુ વિદ્યાર્થીઓ નોંધાયા હોવાના અંદાજ છે। વિદ્યાર્થીઓ અને નિષ્ણાત પાસેથી મળતી વિગત મુજબ આ વખતે પેપર એક લેવલમાં એટલે કે ગત વર્ષની સરખામણીએ થોડું અઘરું પૂછાયું હોવાથી કટ ઓફ સ્કોરમાં ઘટાડો થવાની શક્યતા છે। ગત વર્ષે જનરલ કેટેગરીના કટ ઓફ સ્કોર 920થી 139 હતો, જેમાં ઘટાડો થવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે। ગત વર્ષે ગુજરાતમાંથી ક્વોલિફાઈડ થનારા વિદ્યાર્થીઓની સંખ્યા 49,915 હતી, જે પાછલા 3 વર્ષમાં સૌથી વધુ નોંધાઈ હતી, જેમાં 3 વિદ્યાર્થીઓ દેશના ટોપ 50માં આવ્યા હતા। ગત વર્ષે ગુજરાતમાંથી કુલ 79,040 વિદ્યાર્થીઓએ નીટ યુજી માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, જેમાંથી 73,180 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી। પરીક્ષા આપનાર પૈકી 49,915 વિદ્યાર્થીઓ ક્વોલિફાઈડ થયા હતા। સમગ્ર દેશમાંથી કુલ 20,38,596 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી, જેમાંથી 11,45,976 વિદ્યાર્થીઓ પાસ થયા હતા। આમ ગત વર્ષે દેશમાંથી પાસ થયેલા વિદ્યાર્થીઓમાં ગુજરાતના વિદ્યાર્થીઓની સંખ્યા ટકાવારી દ્રષ્ટિએ માત્ર 4.35% હતી। ગત વર્ષે ગુજરાતમાંથી કુલ 3 વિદ્યાર્થીઓ દેશમાં ટોપ 50 રેન્કમાં સ્થાન મેળવ્યું હતું, જેમાં એક વિદ્યાર્થી 715 માર્ક્સ અને 99.99% સાથે દેશમાં 18મા ક્રમે, બીજા વિદ્યાર્થીઓ 710 માર્ક્સ અને 99.99% સાથે દેશમાં 30મા ક્રમે અને 710 માર્ક્સ સાથે 99.99% સાથે ત્રીજો વિદ્યાર્થી 47મા ક્રમે આવ્યો હતો। આમ 99.99 કરતાં વધુ પર્સન્ટાઇલ પ્રાપ્ત કરનારા દેશના કુલ 50 વિદ્યાર્થીઓમાં ગુજરાતના 3 વિદ્યાર્થીઓએ સ્થાન પ્રાપ્ત કર્યું હતું। તો તમે જોઈ શકો છો કે લાસ્ટ ટાઈમ કરતાં પેપર અઘરું પૂછાયું હતું, તો લાસ્ટ ટાઈમ કરતાં આ વખતે જે કટ ઓફ છે એ ઓછું કરી દેવામાં આવશે। દેશની ટોપ 20 વિદ્યાર્થીઓની યાદીમાં ગુજરાતના એક પણ વિદ્યાર્થીએ સ્થાન મળ્યું નહોતું। PWBD કેટેગરીના દેશની ટોપ 10 મહિલા રેન્કરમાં ગુજરાતની એક વિદ્યાર્થીની 650 માર્ક્સ સાથે બીજા ક્રમે આવી હતી। પાસિંગ માર્ક્સના ક્રાઇટેરિયા મુજબ જનરલ કેટેગરીમાં 50%, ઓબીસી, એસસી અને એસટી કેટેગરીમાં 40%ની જોગવાઈ છે। આ વખતે ગત વર્ષની સરખામણી પેપર થોડું અઘરું પૂછાયું હોવાથી કટ ઓફ સ્કોરમાં ઘટાડો અને પાસિંગ વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થઈ શકે છે। મીન્સ આ વખતે મોટી સંખ્યામાં જે વિદ્યાર્થીઓ જે છે એ આ એક્ઝામ ક્લિયર કરી શકે છે અને પાસિંગ વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થવાની શક્યતા નિષ્ણાતોએ કરી રહ્યા છે। ગત વર્ષે જનરલ કેટેગરીનો કટ ઓફ સ્કોર 720થી 139 હતો, એ પહેલા વર્ષ 2022માં 715થી 117 રહ્યો હતો। કટ ઓફ સ્કોરમાં છેલ્લા 5 વર્ષમાં આંકડા પર નજર કરવામાં આવે તો વર્ષ 2020માં જનરલ કેટેગરીમાં 720થી 147, ઓબીસીમાં, એસસી એસટી કેટેગરીમાં 146થી 113નું કટ ઓફ રહ્યું હતું। મીન્સ આના પ્રમાણે જે છે એ કહી શકાય કે કટ ઓફ 720થી લઈ અને 139 સુધી રહી શકે છે, કેમ કે પાછલા 2 વર્ષોની અંદર આટલું રહેલું છે અને આ વખતે આની અંદર થોડા ચેન્જીસ કરી અને આની અંદર કટ ઓફ કરવામાં આવશે। મીન્સ આનાથી પણ જે કટ ઓફ જે છે એ ઓછું રહેવાની શક્યતા રહી શકે છે, કેમ કે પેપર અઘરું પૂછવામાં આવ્યું હતું અને કટ ઓફ ઓછું કરવાથી જે વધારે પ્રમાણમાં વિદ્યાર્થીઓ જે છે એ પાસ થવાની શક્યતા રહી શકે છે। હવે જોઈએ કે પાછલા 3 વર્ષમાં કેટલા
ક્વોલિફાઈડ થયેલા વિદ્યાર્થીઓ છે. તો 2021માં 36,398, 2022માં 41,901, 2023માં 49,915 હતા. જ્યારે 2023ની સ્થિતિને મેડિકલ, ડેન્ટલ સહિતના કોર્સની બેઠકો કેટલી હતી? તો મેડિકલની અંદર હતી 6,858, ડેન્ટલમાં હતી 1,250, આયુર્વેદિકમાં હતી 3,116 અને હોમિયોપેથીમાં હતી 4,290. તમે જોઈ શકો છો કે આ વખતે જે કટ ઓફ જે છે એ લાસ્ટ ટાઈમ કરતાં પણ ઓછું રહેવાની શક્યતા છે, કેમ કે એક્ઝામના જે પેપર હતા એ અઘરું પૂછાયું હતું એટલા માટે. તો તમે કહી શકો છો કે આ વખતે વધારે વિદ્યાર્થીઓ પાસ થવાની શક્યતા છે, કેમ કે કટ ઓફ ઓછું છે. 14 જૂનના રોજ જે છે આ એક્ઝામનું પરિણામ આપી દેવામાં આવશે, કેમ કે આ ટૂંક જ સમયમાં એક્ઝામનું રિઝલ્ટ આપી દેવામાં આવશે, જેથી આ વિદ્યાર્થીઓ જે છે એ ઇઝીલી એની અંદર લઈ અને એમની રાહત મળે અને એ આ જે કોલેજીસ કહી શકાય અથવા તો જેમાં એમને એડમિશન લેવાનું હોય એમાં એ ઇઝીલી લઈ શકે. અને આ વખતે જે મેડિકલની સીટ્સ છે એની અંદર પણ 400 બેઠકોનો ઉમેરો કરવામાં આવી ચૂક્યો છે. તમે જોઈ શકો છો કે મેડિકલમાં નવી 400 બેઠકો ઉમેરાશે. મેડિકલમાં નવા વર્ષમાં વધુ નવી 400 બેઠકોનો ઉમેરો થવાની શક્યતા છે. જૂનાગઢ અને રાજકોટ નજીક તેમજ એક કડીની ખાનગી કોલેજમાં નવી બેઠકો મંજૂર થશે તેવા સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે, જેમાં 2 ખાનગી કોલેજોમાં 150 અને એક કોલેજમાં 100 બેઠકની મંજૂરી મળી શકે છે. તો મીન્સ હવે જે મેડિકલ જે છે એની અંદર 400 બેઠકોનો ઉમેરો કરવામાં આવી રહ્યો છે અને આની અંદર જે છે એ મેઇન સિટીઝ છે એ છે જૂનાગઢ, રાજકોટ અને કડીની ખાનગી કોલેજોમાં આ જે છે એનો ઉમેરો કરવામાં આવી રહ્યો છે. તો આનાથી જે બીજા 400 સ્ટુડન્ટ્સ છે એને પણ આનો બેનિફિટ મળશે અને એ પણ એમને જે પણ કોર્સમાં એડમિશન લેવું હશે, મેડિકલમાં લેવું હશે તો એમાં પણ એમને લેવામાં આસાની રહેશે. આ વિડીયોને વધુથી વધુ શેર કરો, જેથી જેમણે નીટ યુજીની એક્ઝામ્સ આપેલી છે એમને આનો બેનિફિટ મળી રહે અને એમને આના રિગાર્ડિંગ ઇન્ફોર્મેશન મળતી રહે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.